નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ વેધર અપડેટ પર. ગુજરાત પર એક સાથે ત્રણ મજબૂત વેધર સિસ્ટમ્સ સક્રિય થતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વધુ ઘેરો બન્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે 7 જિલ્લાઓમાં ગાજવીજ સાથે આકાશી આફતની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીનું ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશન રાજ્યના વાતાવરણને પ્રભાવિત કરી રહ્યા છે. ત્યારે 19 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવો રહેશે મોસમનો મિજાજ, જોઈએ આ ખાસ વેધર બુલેટિનમાં. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સર્જાયેલું લો પ્રેશર હવે વધુ તીવ્ર બની ડિપ્રેશનમાં ફેરવાયું છે. સાથોસાથ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર ઉપલા વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ અને મોન્સૂન ટ્રફ સક્રિય છે. એક સાથે સક્રિય થયેલી આ ત્રણેય સિસ્ટમોને કારણે રાજ્યભરમાં ભેજવાળા પશ્ચિમી પવનો જોર પકડી રહ્યા છે, જેના કારણે 19 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 14 ઓગસ્ટે પૂર્વ અને મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના તમામ જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ પંથકમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક સાથે સક્રિય થયેલી ત્રણ સિસ્ટમો રાજ્ય માટે ડબલ રોલ ભજવશે, જ્યાં સમયસરની આ ચેતવણી સંભવિત જોખમો સામે રક્ષણ આપશે. ત્યાં જ આ નવો વરસાદી રાઉન્ડ ડેમો અને કૃષિ પાક બંનેમાં નવો પ્રાણ ફૂંકશે તે નિશ્ચિત છે. આપ કયા જિલ્લાથી છો અને ત્યાં શું વાતાવરણ છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ વેધર અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.